नमस्कार दोस्तों। भगवान मनु एवं कहता कि जीवन एक संग्राम है, जीवन एक यज्ञ है और जीवन एक सागर है। तो दोस्तों આપણે સ્પષ્ટપણે એવું કહી શકીએ કે જીવન એક સંગ્રામ હોય તો સંગ્રામ ક્યારેય જખમ વગરનો હોઈ ન શકે, એમાં જખમ પડે જ। જીવન એક યજ્ઞ હોય તો યજ્ઞ ક્યારેય જ્વાળા વગરનું હોઈ ન શકે, અને જીવન એક સાગર કહીએ તો એ ક્યારેય તોફાન વગરનું ન હોઈ શકે। દોસ્તો જીવનની અંદર જીવનને જેની સાથે સરખાવેલું છે એની સાથે આ વસ્તુ અભિન્ન રીતે જોડાયેલી છે। ક્યાંય લડવા જઈએ આપણે તો લડતી વખતે આપણને જખમો પડવાના જ, જખમો આવવાના જ, અને એ જખમો ઝીલશું તો જ વિજયને વરવાના, એ વાત પણ નક્કી છે। યજ્ઞ છે એની અંદર તમારે હવ્ય હોમવું હશે તો એમાં જ્વાળાઓ જોશે જ। એ જ્વાળાઓ જે છે તે થાય તો જ એની અંદર તમે હવ્ય હોમી શકો, અને હવ્ય હોમી શકો તો જ યજ્ઞ છે તે પૂર્ણ થાય, અને યજ્ઞ પૂર્ણ થાય તો જ એનું પરિણામ આપણને મળતું હોય। એવી રીતના આખો સંસાર જીવન એ સાગર છે એમ કહીએ તો સાગરમાં કોઈ દિવસ તોફાન ઉઠ્યા વગરના રહે નહીં। તમે ઘણી વખત ઘણા બધા તોફાનો ઉઠેલા જોયા છે, અને એવા તોફાનો ઉઠે સાગરની અંદર એને કારણે કેટલોય બધો આપણને ફાયદો પણ થતો હોય। વરસાદો છે તે આવતા હોય એ, નહીંતર એના વગર એવું શક્ય નથી। એટલે સાગર પણ ક્યારેય તોફાન વગરનો ન હોઈ શકે। તો દોસ્તો જિંદગી છે તે સાવ સરળ ના હોય, પણ આ વસ્તુઓ સાથે સાથે જે સમજીને ચાલે છે એવડાય લોકોને જિંદગી જીવવામાં મુશ્કેલી પડતી નથી। એટલે જિંદગી એ સંગ્રામ, યજ્ઞ અને સાગર છે, તો એને સમજીને વ્યવસ્થિત રીતે આપણે પણ ચાલીએ, અને તો એને કારણે આપણું જીવન છે એ પણ સુગંધિત બને। આપણને એની અંદર જખમોનો કે પછી જ્વાળાનો કે પછી ત્રીજું જે છે તોફાનનો એનો ડર ન લાગે, અને જિંદગી આપણને જીવવા જેવી લાગે, એના ઉપયોગોને આપણે સમજી શકીએ। અને એવું જ બરાબર તમારા જીવનમાં પણ બનો એ તમે જિંદગીને, જીવનને છે તે પ્રભુએ આપેલી પ્રસાદી સમજીને જીવો, અને એનો તમને યોગ્ય રીતે જીવનમાં ફાયદો થવો, એવી શુભ સંકલ્પના સાથે આપણે આજનો આપણો અભ્યાસક્રમ શરૂ કરીએ। દોસ્તો આજના અભ્યાસક્રમમાં આપણે કાર્બનિક સંયોજનની મુખ્ય રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે। એ મુખ્ય રાસાયણિક પ્રક્રિયામાં જે બધી પ્રક્રિયાઓ આવે છે, 4 પ્રકારની પ્રક્રિયાઓ, એના વિશેની હું તમને વાત કરવાનો છું। દોસ્તો આ અભ્યાસક્રમ પણ આપણી પરીક્ષાનો મુદ્દો નથી। હું જ્યારે તમને એમ કહું કે પરીક્ષાનો મુદ્દો નથી એટલે આ વખતે COVID-19ને અનુલક્ષીને તમારી પરીક્ષામાં પૂછાવાનું નથી, પછી તો ભવિષ્યમાં છે જ, ભવિષ્યમાં આવનારા વિદ્યાર્થીઓને પણ આ ભણવાનું જ છે, પણ અત્યાર પૂરતું જ તમારે માત્ર એ પરીક્ષાનો મુદ્દો નથી, એ ધ્યાનમાં રાખવાનું છે। અભ્યાસનો મુદ્દો છે, પરીક્ષાનો મુદ્દો નથી। પરીક્ષા સમયે તમારે વધારે તૈયાર ન કરવું પડે, એટલે આ વર્ષ માટે જ માત્ર તમને એમાંથી થોડી રાહત આપી છે, જેથી તમે સારી રીતે તૈયારી કરી શકો, વિશેષ રીતે તૈયારી કરી શકો। એટલે આપણી આ વર્ષની પરીક્ષામાં આ મુદ્દો હશે નહીં। દોસ્તો આ બધી પ્રક્રિયાઓ છે તે કાર્બનિક સંયોજનો સાથે અભિન્ન રીતે જોડાયેલી છે, એટલે આપણે તે જાણવું અને સમજવું તો જરૂરી છે જ। એટલે હું એના બધા વિશેની વાત તમને કરવાનો છું। રાસાયણિક પ્રક્રિયાઓ, કાર્બનિક સંયોજનની 4 જે અગત્યની રાસાયણિક પ્રક્રિયા છે, દહન, ઓક્સિડેશન, યોગશીલ પ્રક્રિયા અને વિસ્થાપન। આ સિવાય એની સાથે સાથે બીજી જે પ્રવૃત્તિઓ અને મુદ્દાઓ આવે છે એ એને અનુલક્ષીને છે। દહનની અંદર જ આ બધું આવતું હોય, ઓક્સિડેશનમાં પ્રવૃત્તિ 4.5 આવે છે, તો એની જોડે જોડે એ બધું શું છે એટલી વસ્તુઓ આપણે આજે સમજવાના છીએ। અને છેલ્લે ઇન્ટેક્સ પ્રશ્નો જે આની ઉપરથી જ છે, થોડાક 1-2 પ્રશ્ન એના વિશેની ચર્ચા કરીને આપણે એ વાત છે તે પૂરી કરીશું। તો દોસ્તો રાસાયણિક પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયામાં દહન પહેલું છે। દહન એટલે શું? કોઈ પણ પદાર્થ ઓક્સિજન સાથે સંયોજાઈને ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે, અથવા તો માત્ર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે, એવા પ્રકારની પ્રક્રિયાને આપણે દહન કહીએ છીએ। એ દહનની અંદર આપણે ખાસ કરીને કોઈ પણ કાર્બનિક સંયોજનો હોય એનું દહન કરવામાં આવે તો આપણને ઉષ્મા ઉર્જા પ્રાપ્ત થાય છે।
કાર્બનિક સંયોજનની અંદર પેટ્રોલિયમ કે પછી પેટ્રોલિયમ વાયુઓ કોઈ પણ લો કે ખનિજ કોલસો લો કે પછી કોઈ પણ કાર્બનિક સંયોજનો બીજા લો સોરી દોસ્તો, એ બધાયમાં આપણને કાર્બન ડાયોક્સાઇડ ને પાણીની વરાળ મળે. દાખલા તરીકે આમ છે આવી રીતે, કાર્બનનું જો દહન કરવામાં આવે તો C+O2 = CO2, એટલે કે કોલસો સળગે તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય અને ઉષ્મા ઉર્જા મળે, જેનો આપણે વિવિધ પ્રકારે એ ઉષ્મા ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે દોસ્તો ઘણી બધી રીતે આપણે ખબર છે, આપણા ઘરમાં દાખલા તરીકે બાયોગેસમાં શું હોય, મુખ્ય ઘટક તરીકે મિથેન. તો એનું પણ તમે ઓક્સિડેશન કરો તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ અને H2O, કાર્બન ડાયોક્સાઇડ પાણીની વરાળ એટલે H2O, અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી હોય. આપણું બ્યુટેન છે ગેસના બાટલાની અંદર જે વપરાય છે C4H10, આ હાઇડ્રોકાર્બન સંયોજન છે. જુઓ, એનું પણ આવી રીતના ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો બને શું, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ જ થાય અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી હોય. આમ જુઓ, આ બધામાં આ સમીકરણો સંતુલન કરવા પડે તમારે. આ તો સંતુલન છે જ, પણ પછીના બાકીના સમીકરણો સંતુલન કરીને તમારે લખવાના. દાખલા તરીકે આ છે તો CH4 છે તો અહીં બગડો થાય, બરાબર છે. પછી એક કાર્બન છે અને 2 ઓક્સિજન, એટલે કેટલા થયા, 2 અને 2 4 ઓક્સિજન, એટલે અહીં બગડો કરો એટલે આ સંતુલિત થઈ જાય. એવી રીતના આ પણ સંતુલિત થતું હોય, પણ સમીકરણ લખી ત્યારે આપણે સંતુલિત કરવાના છે, એ ધ્યાનમાં રાખવાનું. આ બધા જ એરિયા એની અંદર બીજું છે આવું, દાખલા તરીકે C2H5OH, આ શું છે, આ જે રહ્યું તે ઇથેનોલ. આ બધું O2 હું કરું છું તે શું, હવામાંથી ઓક્સિજન મેળવે, ઓક્સિજન મેળવીને જો આનું પણ દહન કરવામાં આવે તો આમાં પણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ ઉત્પન્ન થાય અને ઉષ્મા ઉર્જા મળતી હોય. આપણે જે સ્પિરિટ દીવો લેબોરેટરીની અંદર વાપરીએ છીએ દોસ્તો, એ સ્પિરિટ દીવાની અંદર આપણે આ ઇથેનોલ અથવા સ્પિરિટનો જ ઉપયોગ કરીએ છીએ અને એનું જ દહન કરીને આપણે એમાંથી ઉષ્મા ઉર્જા છે તે મેળવતા હોય. લેબોરેટરીની અંદર બધા સાધનો છે, એ સાધનો આપણે ગરમ કરતા હોય એવા પ્રકારનું હોય. એટલે પહેલી પ્રક્રિયા છે દહન. દહન પ્રક્રિયાની અંદર પદાર્થ ઓક્સિજન સાથે સંયોજાય અને એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ બને અને ઉષ્મા અને પ્રકાશ બેય ઉત્પન્ન કરે. કેટલીક વખત માત્ર ઉષ્મા ઉત્પન્ન કરે, પ્રકાશ ઉત્પન્ન કરતા હોય નહીં. તો એવી પ્રકારની પ્રક્રિયા પણ દહન પ્રક્રિયા જ કહેવાય. દાખલા તરીકે આ ખનિજ કોલસો અને પેટ્રોલિયમ છે, એનું એક પ્રકારે દહન જ થાય છે, પણ ખનિજ કોલસો અને પેટ્રોલિયમનું નિર્માણ કેવી રીતે થયું એ મુદ્દો લઈએ આપણે તો કેવી રીતે થતું હોય જો તમને કહું. જૂના જમાનાની અંદર, જૂના કાળની અંદર પૃથ્વીના પોપડા ઉપર ખૂબ મોટા વિશાળકાય વૃક્ષો, ત્રિઅંગી વનસ્પતિઓ, મોટા વૃક્ષો હતા અને પૃથ્વીની ઉપલી સપાટી પણ કાદવ કીચડવાળી હતી. એટલે કોઈ મોટા કારણસર, એટલે કે ભૂકંપ થયો હોય, જ્વાળામુખી ફાટી હોય કે પછી લાંબા ગાળા સુધી એ બધાના અવશેષો નીચે પડ્યા રહ્યા હોય તો એ દટાય, એની પર પૃથ્વીના પોપડાનું દબાણ લાગે અને ધીમું કોહવાણ થઈ અને એમાંથી કોલસો બને. પૃથ્વી ઉપરની વનસ્પતિઓ એમાંથી કોલસો બને. પણ દરિયામાં જો આના પ્રક્રિયા થાય તો દરિયાઈ પ્રાણીઓ અને દરિયાઈ વનસ્પતિઓ કોઈ રીતે તળિયે દટાતા જાય અથવા જમા થતા જાય, એના પર સ્તરના સ્તર જામતા જાય અને એ સ્તરના સ્તર જામ્યા પછી લાંબા ગાળે એમાંથી કોહવાણ થઈને કાળો કદડો બને. એ એટલે આપણું પેટ્રોલિયમ. એ પણ ઓક્સિજનની ગેરહાજરીમાં ધીમું દહન છે. એ બધી પ્રકારના કોઈ પણ પદાર્થો કટાતા હોય, દાખલા તરીકે લોખંડ કટાય. અત્યારે કાર્બનિક પદાર્થની વાત આપણે કરીએ છીએ એટલે લોખંડની વાત ન કરીએ તો ચાલે, પણ લોખંડ કટાવવું એટલે શું, એ ઓક્સિજન સાથે સંયોજાય અને દહનની જ પ્રક્રિયા છે, પણ એમાં પ્રકાશ ઉત્પન્ન થતો નથી અને ઉષ્મા પણ એટલી અલ્પ હોય કે જેનો અનુભવ આપણે કરી શકીએ નહીં. ટૂંકમાં ઉષ્મા અને પ્રકાશ બે ઉત્પન્ન થાય અથવા ઉષ્મા ઉર્જા અને પ્રકાશ બે અથવા માત્ર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી હોય એને આપણે દહન કહીએ છીએ અને દહન થવાથી આપણને આ રીતે ઉષ્મા ઉર્જા મળતી હોય. પછી એક પ્રવૃત્તિ બતાવી છે. એમ કીધું કે દહન દરમિયાન આ પદાર્થો, કાર્બનિક પદાર્થો ખાસ કરીને હોય તો એ કેવી જ્યોતથી સળગે છે એની તપાસ કરો, એમ આપણને કહે છે. તો આવા કાર્બનિક સંયોજનો જ્યારે આપણે સળગાવવા માટે લઈને દોસ્તો ત્યારે ધ્યાન રાખવું. આ પ્રવૃત્તિ 4.3 છે ને, એમાં આપણને એક નેપ્થેલિન, કપૂર અને આલ્કોહોલ, જે પેલી
નેપ્થેલિનની ગોળીઓ ને બધી જે આવે છે ને એ સંયોજન, અથવા કપૂર ને આલ્કોહોલ, આ ત્રણેય સંયોજનો હોય તોય ચાલે. આ ત્રણેય સંયોજનોને આપણે બર્નરની જ્યોત ઉપર ધીરે ધીરે ગરમ કરવાના. એક એવી પાત્ર કે ચમચી લઈ એની અંદર પહેલાં નેપ્થેલિનને ગરમ કરી જુઓ, પછી કપૂરને ગરમ કરી જુઓ, પછી આલ્કોહોલને ગરમ કરી જુઓ અને જુઓ કે એ કેવી જ્યોતથી સળગે છે. તમે જોઈશો તો આ કપૂર અને આલ્કોહોલ છે ને એ બિલકુલ મેશ વગરની જ્યોતથી, પીળા કલરની જ્યોતથી અથવા ભૂરા કલરની જ્યોતથી સળગશે. જ્યારે આ નેપ્થેલિન રહ્યું ને એ નેપ્થેલિનને જ્યારે સળગાવવાનો વાળો આવશે ત્યારે એ મેશવાળી જ્યોતથી સળગશે. ધ્યાન રાખવાનું કે કોઈ પણ કાર્બનિક સંયોજન સંતૃપ્ત છે કે અસંતૃપ્ત એ જોવા માટે આપણે હંમેશા એની જ્યોત જોતા હોય. જો ભૂરી અને મેશ વગરની જ્યોતથી સળગતા હોય એવા બધાય સંયોજનો છે ને એ સંતૃપ્ત હોય. કેવા હોય? સંતૃપ્ત કાર્બનિક સંયોજનો. અને જે મેશવાળી જ્યોતથી સળગે એવી પ્રકારના, એટલે કે નેપ્થેલિન જેવા જે સંયોજનો છે એમાં દ્વિબંધ અને ત્રિબંધ આવેલા હોય. એટલે આલ્કિન અને આલ્કાઇન જેવા આ નેપ્થેલિન આલ્કિન આલ્કાઇન સંયોજન અથવા ચક્રીય સંયોજન છે એ પણ દ્વિબંધવાળું હોઈ શકે. દાખલા તરીકે મેં એક સંયોજન દોર્યું હતું બેન્ઝીન, એમાં દ્વિબંધ હતા. તેવા બધા સંયોજનોને આપણે સળગાવીએ તો એ કેવી મેશવાળી જ્યોતથી સળગે, એમાંથી ધુમાડો નીકળે. એટલે આ પ્રવૃત્તિ રહી એ દહનની જ પ્રવૃત્તિ છે. પણ જો દહન થવા માટે પૂરતો ઓક્સિજન મળે તો પદાર્થ મેશ વગરની જ્યોતથી સળગે, અને દહન થવા માટે પૂરતો ઓક્સિજન ન મળે તો તે મેશવાળી જ્યોતથી સળગતો હોય. અને સામાન્ય રીતે જે અસંતૃપ્ત સંયોજનો છે એ મેશવાળી જ્યોતથી સળગે, અને સંતૃપ્ત સંયોજન છે એ મેશ વગરની જ્યોતથી સળગતા હોય. એટલે આ પ્રવૃત્તિ 4.3માં સંયોજનો સંતૃપ્ત છે કે અસંતૃપ્ત છે અને કેવી જ્યોતથી સળગે છે એના આધારે આપણે કહી શકતા હોય. પછી આપણે જે પ્રવૃત્તિ 4.4 છે એ એવા પ્રકારની છે કે કોઈ પણ પ્રકારની જ્યોત હોય એ સળગે એના ઉપરથી એનું સંપૂર્ણ દહન થાય છે કે અપૂર્ણ દહન થાય છે એ તે આપણને ખબર પડે. જો પદાર્થ છે એને દહન થવા માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો હોય તો પદાર્થ છે ને એ ભૂરી જ્યોતથી સળગે. ભૂરી જ્યોતથી સળગે ત્યારે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, અને પીળી જ્યોતથી સળગતો હોય તો પ્રકાશ આપે. પણ જ્યારે આપણે પેલું બેન્સન બર્નર, લેબોરેટરીની અંદર આવી પ્રકારના જે બર્નર હોય છે એ બર્નર જ્યારે આપણે વાપરતા હોય ત્યારે તમને ખબર હોય તો એ બર્નરમાં અહીં નીચેના ભાગમાં એક રિંગ હોય, અને બરાબર કાળજીપૂર્વક જોશો તો અહીંયા નાના નાના હોલ કરેલા હોય. આ બર્નરમાં આપણે જે લેબોરેટરીની અંદર વાપરીએ તેને એ રિંગ આમ કરીને આમ ફેરવી શકાય તેવી હોય. નીચેથી ફેરવો ને, અને જો આવડવા જે ઓક્સિજન લેવા માટેનું જે કાણું છે એ ઢંકાઈ જાય, એ બંધ થઈ જાય તો એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળે તો બર્નરની ઉપર મેશવાળી જ્યોતથી સળગે અને કાળા કાળા ધુમાડા ઉત્પન્ન કરે. આમે જોવા જાવ તો કે આપણે જે તમે ગેસ સળગાવો છો એની અંદરનો ગેસ એટલે કે બ્યુટેન, એને જો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે તો એ ભૂરી જ્યોતથી જ સળગે. આપણું જે આપણા ઘરની અંદર જે આપણે ગેસ વાપરીએ છીએ એની અંદર એ પૂરા ઓક્સિજન સાથે સળગે. કારણ કે તમે એ જે બર્નર રહ્યું ને એ નીચેનો ભાગ આખો ખાલી હોય, જોઈજો. એ ખાલી બર્નરમાં નીચેના ભાગમાંથી આમ બધી બાજુથી ઓક્સિજન આવી એ કાણામાંથી બ્યુટેન નીકળતો હોય, અને એને આપણે સળગાવીએ તો એને કારણે એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે. તમે ક્યારેક એવું કરી જોજો, ચારે બાજુથી ઓક્સિજન ન મળે તેવું ગોઠવી રાખજો અને પછી હળગાવજો. સળગે તો ખરો, પણ કેવી મેશવાળી જ્યોતથી સળગે. જો આ કાણા ખુલ્લા રહે, આમ આપણે એ જે નીચેની રિંગ હોય એ રિંગ ફેરવી અને કાણા ખુલ્લા કરી નાખીએ તો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે અને એ મેશ વગરની ભૂરી જ્યોતથી સળગે. એટલે કોઈ પણ પદાર્થો છે એ સળગવા માટે જો એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો હોય તો એ ભૂરી જ્યોતથી સળગે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉર્જા આપે. અને જો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળે તો એવો પદાર્થ છે તે પીળી જ્યોત કે મેશવાળી જ્યોતથી સળગે અને પૂરતા પ્રમાણમાં ઉષ્મા ઉર્જા આપે નહીં. આ વાત ધ્યાનમાં રાખવાની. એટલે આ ત્રણ વસ્તુ રહી. આ બધી વસ્તુ દહન અંતર્ગત જ છે. ઓક્સિજનની હાજરીમાં કોહવાણ થઈને અહીં બને જ છે પ્રક્રિયામાં, પણ મોટાભાગે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થતી હોય. ઓક્સિજન ન મળે ને એને કારણે કોહવાણ થાય, તેમાંથી ખનિજ કોલસો પેટ્રોલિયમ બનતું હોય એની વાત આપણે કરી. એટલે ટૂંકમાં કાર્બનિક સંયોજનની એક અગત્યની પ્રક્રિયા, પહેલી પ્રક્રિયા છે દહન. જો કાર્બનિક પદાર્થનું દહન થાય અને પૂર્ણ દહન થાય તો એની અંદરથી આપણને કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ અને ઉષ્મા ઉર્જા મળતી હોય.
દહન થવા માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળવો જરૂરી છે અને સંયોજન કેવું છે એના ઉપર પણ આધાર છે. જો સંયોજન છે તે અસંતૃપ્ત હોય તો એ તો મેષવાળી જ્યોતથી જ સળગે. સંતૃપ્ત સંયોજન હોય અને એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે તો એ મેષ વગરની ભૂરી જ્યોતથી સળગતા હોય. આ વાત આપણે ધ્યાનમાં રાખવાની દોસ્તો. પછી બીજું છે ઓક્સિડેશન. ઓક્સિડેશન હવે તમે બરાબર જાણો છો કે ઓક્સિડેશન એટલે શું. ઓક્સિડેશન એટલે પદાર્થમાં ઓક્સિજન ઉમેરવાની પ્રક્રિયા અને જે પદાર્થો બીજા પદાર્થમાં આવો ઓક્સિજન ઉમેરી શકતા હોય એવા પદાર્થને ઓક્સિડેશન કરતા કહેવાય. આ KMnO4 છે ને, KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ આલ્કલાઇન, બેઝિક આલ્કલાઇન, આલ્કલાઇન એટલે બેઝિક. આ આલ્કલાઇન KMnO4 અને પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 આ એસિડિક. કેટલાક પદાર્થો એસિડિક માધ્યમમાં કામ કરતા હોય, કેટલાક પદાર્થો બેઝિક માધ્યમમાં કામ કરે. આ બેઝિક માધ્યમમાં જ ઓક્સિડેશન કરી શકે, આ એસિડિક માધ્યમમાં જ ઓક્સિડેશન કરી શકે. એટલે આલ્કલાઇન KMnO4 અને એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ એ બંને પદાર્થો રહ્યા તે ઓક્સિડેશન કરતા પદાર્થો છે. આ પદાર્થની સાથે કોઈની પ્રક્રિયા થાય તો આવા પદાર્થો એ પદાર્થની અંદર ઓક્સિજન ઘુસાડી દે અને એનું ઓક્સિડેશન કરી નાખતા હોય. એટલે આ બે પદાર્થો ઓક્સિડેશન કરતા પદાર્થો છે. આના સિવાયના પણ ઓક્સિડેશન કરતા પદાર્થો હોઈ શકે, પણ અત્યારે તમારા બેને ધ્યાનમાં રાખવાના છે. કોઈ પણ પદાર્થમાં ઓક્સિજન ઉમેરવાની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન પ્રક્રિયા, અને જેના વડે આવું ઓક્સિડેશન થઈ શકતું હોય એવા પદાર્થોને આપણે કેવા કહીશું? ઓક્સિડેશન કરતા પદાર્થો. તો આપણે દાખલા તરીકે ઇથેનોલ છે, C2H5OH, C2H5OH, આને આપણે આમ પણ લખી શકીએ CH3CH2OH. આ એક જ છે જો, C2H5OH. એને આપણે આલ્કલાઇન KMnO4 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. આલ્કલાઇન KMnO4 કે આના વડે પણ થાય એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 એની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે તો આ ઇથેનોલ છે. અને ઇથેનોલની અંદર એક ઓક્સિજન છે. આ ઓક્સિજન છે ને બીજો ઓક્સિજન આમ આવી જાય અને આ સંયોજન છે તે આવું બને CH3COOH. આને કહેવાય એસિટિક એસિડ. એસિટિક એસિડ. એક ઓક્સિજન છે આલ્કોહોલની અંદર, પણ આની અંદર બે ઓક્સિજન આવી જાય અને કાર્બન તો બે રહે જ. જો એક ઓક્સિજન વધારાનો આવ્યો, આજે એક ઓક્સિજન વધારાનો આવ્યો એને કારણે આનું ઓક્સિડેશન થયું કહેવાય, અને ઓક્સિડેશન થઈને એમાંથી શું બને છે? એસિડ. તમારે એ ધ્યાનમાં રાખવાનું કે આલ્કોહોલનું ઓક્સિડેશન કરવામાં આવે તો એસિડ બને. પછી તમે કેવો આલ્કોહોલ લીધો છે એના ઉપર આધાર રાખે. દાખલા તરીકે C3H7OH, આ શું છે? પ્રોપેનોલ. પ્રોપેનોલ આ આલ્કોહોલ જ છે, 3 કાર્બન વાળો આલ્કોહોલ, બરાબર ને? એને શું કહે છે આપણે? પ્રોપેનોલ. દોસ્તો મને એમ છે કાલે આપણે એક સૂત્ર હતું હેક્ઝેનાલ, પણ મને એમ છે મેં તમને ત્યાં હેક્ઝેનોલનું સૂત્ર લખાવ્યું છે. હેક્ઝેનોલ. હેક્ઝેનોલ આલ્કોહોલ છે. એ હેક્ઝેનોલનું સૂત્ર હશે ને તો આવી પ્રકારે એક CH2 CH3 CH2 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 1 2 3 4 5 6 CH2 અને OH, આ હેક્ઝેનોલ કહેવાય. પણ જો હેક્ઝેનાલ હોય
તો અહીંયા COH મેં લખ્યું હશે છેલ્લે તમને હેક્ઝેનાલ ત્યાં હતું આપણને પૂછ્યું હતું હેક્ઝેનાલ પણ આપણે લખ્યું છે હેક્ઝેનોલ એ હેક્ઝેનોલના બદલે અહીં શું આવે CHO 1 2 3 4 5 6 અહીં જ સીધું CHO આ શેનું સૂત્ર થાય હેક્ઝેનાલનું એટલે આમ અહીંયા તમે જોઈશો તો આ પ્રોપેનોલ છે આ પ્રોપેનોલનું આપણે ઓક્સિડેશન કરીએ આ જ પ્રમાણે આલ્કલાઇન KMnO4 કે એસિડિક KMnO4 ની હાજરીમાં તો એમાંથી આવી રીતના આવું બને C2H5COOH અહીં જેટલા કાર્બનવાળો આલ્કોહોલ લીધો હોય એના કરતાં એક ઓછા કાર્બનવાળો એસિડ બને પણ પછી ટોટલ કાર્બન 3 એ 3 થઈ જાય જો અહીં 2 છે તો અહીં 2 2 થઈ ગયા પાછા અહીં કેટલા છે 3 તો અહીં 2 અને 1 3 પાછા થઈ ગયા પણ આમાંથી આ જે બને એને તમે શું કહેશો 1 ને 1 2 ને 3 કાર્બન થયા 3 કાર્બન વાળો છે એટલે આ એસિટિક એસિડ છે આને શું કહેવાય પ્રોપેનોઇક એસિડ પ્રોપેનોઇક એસિડ ટોટલ આમાં જેટલા કાર્બન હોય એટલા બંને એટલા જ પણ અહીંયા તમે આ સૂત્રમાં વિચાર કરવા જાઓ તો અહીંયા ઓછું થઈ જાય એવી રીતે પણ એની લપમાં પડ્યા સિવાય આપણે એ જ કહેવાનું કે જેટલા કાર્બનવાળો આલ્કોહોલ લીધો હોય એટલા જ કાર્બનવાળો એસિડ બને ટૂંકમાં આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાથી એસિડ બને આ વાત આપણે ધ્યાનમાં રાખવાની છે એ એની પ્રક્રિયાની મહત્ત્વની વાત છે હવે આમાં પ્રવૃત્તિ 4.5 છે પ્રયોગશાળાની અંદર આપણે આવું કરી શકીએ તમને આલ્કોહોલનું ઓક્સિડેશન કરવું હોય તો પ્રયોગશાળામાં થાય કેવી રીતના કે એક ટેસ્ટ ટ્યુબની અંદર તમારે 3-4 મિલીલીટર આલ્કોહોલ લેવાનું પછી આ જે રહ્યું ને એને તમારે પાણીનું ભરેલું જે બીજું બીકર હોય બીકરમાં પાણી ભરેલું હોય એને વોટર બાથ કહેવાય એની ઉપર ગોઠવીને પછી બર્નર વડે ધીરે ધીરે એને ગરમ કરવાનું આલ્કોહોલમાં સીધું બર્નરમાં ગરમ ન કરી શકાય કારણ કે આલ્કોહોલ જ્વલનશીલ છે સળગી જાય એટલે તમે આની અંદર KMnO4 નાખો KMnO4 નાખો તો KMnO4 નો રંગ ગુલાબી છે એટલે આ દ્રાવણ શરૂઆતમાં છે ને આલ્કોહોલની અંદર નાખો ને તો આ રંગ વગરનું થઈ જાય કેવું થઈ જાય રંગહીન થઈ જાય થોડીક વારમાં એમાં નાખ્યા પછી કારણ કે એમાંથી ઓક્સિડેશન થઈને એમાંથી મેંગેની ડાયોક્સાઇડ બનતું હોય MnO2 એટલે સંયોજન જ બીજું થઈ જાય રંગ વગરનું થાય એટલે રંગ વગરનું થઈ ગયા પછી પાછું વળી થોડીક વાર હલાવો એટલે એનું શેમાં રૂપાંતર થયું હોય આ એસિટિક એસિડમાં એટલે ખાટી વાસ અંદરથી આવવા માંડે અને આપણને ખબર પડે કે એની અંદર એસિટિક એસિડ બન્યો છે એટલે આલ્કોહોલનું ઓક્સિડેશન કરીને તમે એસિટિક એસિડના ગુણધર્મો ચકાસી શકો પછી એમાં તમે સોડિયમ કાર્બોનેટ નાખો તો ઉભરાઈ આવે કારણ કે આમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય એટલે તમારે આ એસિટિક એસિડની કસોટી કરવી હોય તો એ થાય પણ તમારે જોવાનું કે જ્યાં સુધી આવડું આ દ્રાવણ રંગહીન રહે ત્યાં સુધી એની અંદર એસિડ બનવાની પ્રક્રિયા ચાલુ હોય પછી તમે વધારાનો KMnO4 નાખો ને તો એ દ્રાવણ ગુલાબી રંગનું ન થાય તો પછી એ દ્રાવણ છે તે પાછું રંગહીન હોય એની અંદરથી ગુલાબી થઈ જાય કારણ શું કે પછી એમાં હવે KMnO4 વપરાતો નથી પણ વપરાયા વગરનો પડ્યો રહે તો એનો રંગ હોય એ દર્શાવે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે એટલે આલ્કોહોલના ઓક્સિડેશન કરતી વખતે આલ્કલાઇન KMnO4 તમે આલ્કોહોલની અંદર નાખો તો થોડીક વારમાં એ રંગવિહીન થઈ જાય પણ પછી તમે ઉમેરા જ કરો તો થોડી વાર પછી પાછું ગુલાબી થાય એના માટેનું કારણ એ હોય કે જેટલો આમાં ઓક્સિડેશન થવા માટે વપરાવો જોઈએ એટલો વપરાઈ જાય પછી વપરાયા વગરનો પડ્યો રહે એટલે પોતાનો એ કલર દર્શાવે એટલા માટે આપણને એ ગુલાબી કલરનું લાગે પણ જ્યાં સુધી ગુલાબી કલરનું ન થયું હોય અને રંગહીન રહે ત્યાં સુધી એની અંદર કયું સંયોજન હાજર હોય આવડું આ એસિટિક એસિડ પછી હોય જ પણ પછી આ જે છે એ એના ગુણધર્મની ચકાસણી તમારે કરવી હોય તો થઈ શકે આમ આ પ્રવૃત્તિ આપણને આલ્કલાઇન KMnO4 વડે કેવી રીતે આલ્કોહોલનું ઓક્સિડેશન કરવું તે દર્શાવે છે ત્યાર પછી યોગશીલ પ્રક્રિયા
યોગ થવું એટલે શું થવું? યોગ કરવો એટલે શું કરવું? એને દોસ્તો, આપણે ભગવાનની જોડે યોગ કરવા માટેની વાત સાંભળી છે અને આપણને ખબર છે ને કેટલાય બધા આપણને એમ કહે છે કે યોગ કરો. યોગ કરવું એટલે ભગવાનની સાથેનું જોડાણ કરવું અને બીજું કંઈ પણ નોખું ન હોવું જોઈએ. અદ્વૈત થઈ જવું, બે નહીં. દ્વૈત એટલે બે કહેવાય, પણ અદ્વૈત થઈ જવું, એમાં ભળી જવું એટલે યોગ કર્યો કહેવાય. બરાબર છે? તો આમાં પણ યોગશીલ પ્રક્રિયા એવી જ રીતે પ્રક્રિયા છે. યોગશીલ પ્રક્રિયા રહીને એ એવા જ પ્રકારની પ્રક્રિયા છે. જુઓ કેવી રીતે હું તમને કહું. યોગશીલ પ્રક્રિયા એટલે શું? યોગશીલ પ્રક્રિયા એટલે એક પદાર્થમાં એક કાર્બનિક સંયોજનની બીજા પદાર્થ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાં એના બંધો તૂટીને સંતૃપ્ત સંયોજન બની જાય, બીજું કોઈ નવું સંયોજન ન બને. પણ યોગશીલ પ્રક્રિયા છે ને એ હંમેશા અસંતૃપ્ત સંયોજનોમાં થાય. આલ્કીન કે આલ્કાઇનમાં એવી પ્રક્રિયા છે તે આપણને જોવા મળે અને એવી પ્રક્રિયા માટે આપણને ઉદ્દીપકની જરૂર પડે મોટા ભાગે. ઉદ્દીપક એટલે શું? ઉદ્દીપક એટલે એવો પદાર્થ કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ન લે પણ રાસાયણિક પ્રક્રિયાને માત્ર ઝડપી બનાવે એવી પ્રક્રિયા છે. આપણે દાખલા તરીકે ક્યાંય કોઈને ત્યાં લગ્ન પ્રસંગમાં જતા હોય તો રિક્ષા છે ને એ આપણને ઝડપથી ત્યાં પહોંચાડી દે, પણ રિક્ષાવાળો પાછો લગ્નમાં ન આવે. બરાબર ને? એમ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરવી હોય તો રાસાયણિક પ્રક્રિયાની ઝડપ વધારી દે, એને ઝડપથી પોતાના સ્થાને પહોંચાડી દે, પણ પ્રક્રિયામાં ભાગ ન લે એવા પદાર્થોને શું કહેવાય? ઉદ્દીપક કહેવાય. નિકલ છે, પેલેડિયમ છે, આયર્ન છે, એવા બધા શું છે? એ બધા પદાર્થો ઉદ્દીપક છે. નિકલ છે, પેલેડિયમ છે, આયર્ન છે, આવા બધા પદાર્થો ઉદ્દીપક તરીકે વપરાતા હોય. એટલે કે રાસાયણિક પ્રક્રિયાની ઝડપ વધારે, પછી પ્રક્રિયા પ્રમાણે બધા વપરાતા. દાખલા તરીકે આપણે વેજીટેબલ ઘી જે બને છે, વનસ્પતિ ઘી, એ વનસ્પતિ ઘીમાં વનસ્પતિ તેલમાં નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરે તો અસંતૃપ્ત સંયોજન, આપણું ખાવાનું તેલ રહ્યું એ અસંતૃપ્ત સંયોજન છે, એની અંદર હાઇડ્રોજન ઉમેરે નિકલ ઉદ્દીપકની હાજરીમાં તો વનસ્પતિ ઘી બને. એ પ્રક્રિયાને હાઇડ્રોજીનેશન કહેવાય. વનસ્પતિ તેલમાં જે અસંતૃપ્ત જ્યાં જ્યાં છે ને ત્યાં બધે હાઇડ્રોજન ઉમેરાઈ જાય અને વનસ્પતિ તેલમાંથી જામેલું વનસ્પતિ ઘી બની જાય. જોકે વનસ્પતિ તેલ ખાવું સારું, કારણ કે એમાં અસંતૃપ્ત ફેટી એસિડ હોય ને એ તંદુરસ્તી માટે સારું હોય. સંતૃપ્ત ફેટી એસિડવાળા સંયોજનો ખવાય નહીં. ઉદ્દીપક એટલે રાસાયણિક પ્રક્રિયાની ઝડપ વધારનાર. હવે દાખલા તરીકે આલ્કેન કે આલ્કીન આપણા જે સંયોજનો છે એમાં કેવી રીતે હોય? દાખલા તરીકે કાર્બન કાર્બન વચ્ચે બે બંધ હોય એવું સંયોજનને આપણે આલ્કીન કહીએ છીએ. અને અહીં ચારે બાજુ સમજો આવું કંઈ જોડાયેલું છે. અહીં આર એટલે આલ્કીન સમૂહ. આલ્કીન સમૂહ એટલે આલ્કેનમાંથી એક એક હાઇડ્રોજન ઓછો કરીને જે બધા બનતા હોય ને એને બધાને અહીં જોડેલા છે. એટલે અહીં CH3 પણ હોઈ શકે, H પણ હોઈ શકે, એવું બધું. બરાબર છે? એટલે આને આપણે આમાં વધતા હાઇડ્રોજન પણ કેની હાજરીમાં? નિકલ ઉદ્દીપકની હાજરીમાં. આ પ્રક્રિયા કરીએ ને તો આ બંધ તૂટી જાય. એ બંધ તૂટીને એમાંથી સંયોજન કેવું બને? જો આવું, આ બે કાર્બન તો હતા, બેની જોડે બબે બબે આ આર એટલે આલ્કીલ સમૂહ પણ હતા, પણ હવે અહીં જે બે જગ્યા વધી એ બે જગ્યાએ એક એક હાઇડ્રોજન આવી જાય, આ બંધ તૂટી જાય તો અસંતૃપ્ત સંયોજનમાંથી સંતૃપ્ત સંયોજન બને. યોગશીલ પ્રક્રિયામાં યોગશીલ પ્રક્રિયા થાય એટલે શું થાય? અસંતૃપ્ત સંયોજનમાંથી સંતૃપ્ત સંયોજન બને અને આવા સંતૃપ્ત સંયોજન બનવાની પ્રક્રિયા રહી, એમાં બીજો કોઈ નવો પદાર્થ ન બને પણ આ હાઇડ્રોજન આમાં ઉમેરાઈ જાય, યોગ થઈ જાય. એનો માટે કેવી પ્રક્રિયા કહેવાય? યોગશીલ પ્રક્રિયા. અને ત્રણ બંધવાળું સંયોજન હોય, દાખલા તરીકે આવી રીતના કાર્બનની ચારે ચાર સંયોજકતા થઈ જવી જોઈએ. પાછું જો આમાં 1 2 3 ને 4, આ કાર્બનની 1 2 3 ને 4, અહીંયા 3 ને 4 3 ને 4 એમ થઈ જવું જોઈએ. પાછું વધતા હાઇડ્રોજન પણ એ પછી જોઈએ તેટલા હાઇડ્રોજન જેટલા જોઈએ તેટલા, અહીં 2 હાઇડ્રોજન આપણે લખવા પડે, 4 હાઇડ્રોજનમાં ઉમેરશી જોઈએ. નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય તો કાર્બન 2 છે એની વચ્ચેના બંધ બધા તૂટી જાય. તો 2 આર છે ને એ આર તો એના એમને રહે, પણ બાકીના
બેની અંદર અહીં હાઇડ્રોજન છે એ આવી જાય. જુઓ ટોટલ 4 હાઇડ્રોજન આપણે આની અંદર જોડ્યા. તો આમાંથી આ સંતૃપ્ત સંયોજન બને. આવી પ્રક્રિયા રહી પ્રક્રિયાને કેવી કહેવાય? આપણે એની અંદર યોગશીલ પ્રક્રિયા કહીએ છીએ, જેમાં અસંતૃપ્ત સંયોજનમાં બીજો કોઈ પદાર્થ ભળીને સંતૃપ્ત સંયોજન બનાવે એવા પ્રકારની પ્રક્રિયા છે. એ પ્રક્રિયા કેવી પ્રક્રિયા કહેવાય? યોગશીલ પ્રક્રિયા. યોગશીલ પ્રક્રિયા. અને છેલ્લી પ્રક્રિયા છે એની અંદર વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન રાસાયણિક પ્રક્રિયાઓ પાઠ ભણતા હતા ત્યારે આપણે વિસ્થાપન પ્રક્રિયા ભણ્યા હતા. અહીં કાર્બનિક સંયોજનમાં ભણવાનું છે, એટલો જ ફરક છે. વિસ્થાપન કરવું એટલે શું? સંયોજનમાં રહેલા કોઈ પણ પરમાણુ કે પરમાણુ સમૂહનું, કોઈ પણ એક પરમાણુ કે પરમાણુ સમૂહનું બીજા પરમાણુ કે પરમાણુ સમૂહ વડે વિસ્થાપન થતું હોય, એની જગ્યાએ બેસી જતો હોય. ખોખો જેમ તમે રમતા હોય તો એકને ઉઠાડીને એની જગ્યાએ બીજો બેસી જાય, એવી રીતના એની જગ્યાએ જો બીજું પરમાણુ કે પરમાણુ સમૂહ આવી જતો હોય તો એવી પ્રક્રિયાને કેવી કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. એટલે અહીંયા પણ આપણે ક્લોરીન વડે મિથેનનું વિસ્થાપન કરીએ તો મિથેન એટલે આમ લખીએ આપણે આવી રીતના, આ મિથેન છે. મિથેનની ક્લોરીન સાથેની પ્રક્રિયા થાય અને મિથેનનું ક્લોરિનેશન કહેવાય. મિથેનનું ક્લોરિનેશન વિસ્થાપન પ્રક્રિયા છે. તો પહેલાં શરૂઆતમાં આમ થાય, આ 4 જે હાઇડ્રોજન છે એમાંથી આવડો ક્લોરીનનો એક પરમાણુ આ એક હાઇડ્રોજનનું આમાંથી વિસ્થાપન કરે તો આપણી પાસે આવું આમ આ 3 હાઇડ્રોજન અને એક ક્લોરીન આ હાઇડ્રોજનને ઉઠાડીને એની જગ્યાએ બેસી જાય અને વધતા એક હાઇડ્રોજન વધ્યો હોય એ આનો બીજો ક્લોરીન છે એની સાથે જોડે સંયોજાય અને HCl બનાવે. તો આ પ્રક્રિયા રહી પ્રક્રિયાને કેવી કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. અને આનું નામ છે મિથેન. મિથેન. અને એમાંથી આ બન્યું તે શું કહેવાય? ક્લોરોમિથેન. ક્લોરોમિથેન. સમૂહ કોણ છે? હેલોજન સમૂહ. હેલોજન સમૂહમાં ક્લોરીન છે એટલે બોલવાનું શું? ક્લોરોમિથેન. અને આ તો હાઇડ્રોક્લોરિક એસિડ છે જ. તો આવી પ્રક્રિયા કે જે પ્રક્રિયામાં પરમાણુ અથવા અહીં કોઈ બીજો પરમાણુનો સમૂહ હોય તો એને ઉઠાડી મૂકીને પોતાની જગ્યાએ બેસી જાય એવા પ્રકારની પ્રક્રિયા છે. એ પ્રક્રિયાને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. તો દોસ્તો આમ કોઈ પણ કાર્બનિક સંયોજન એ 4 પ્રકારની પ્રક્રિયા ખાસ અનુભવતા હોય: દહન, ઓક્સિડેશન, યોગશીલ પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા. એટલે એના દ્વારા એનું વિસ્થાપન, હજી આનું આગળ વિસ્થાપન આપણે આમ કરી શકીએ. જો આવું સંયોજન હોય આમ Cl, H, હજી વધુ HCl સાથે આની પ્રક્રિયા થાય તો આવી પ્રક્રિયા થઈને એની અંદરથી આમાં 2 H રહે, એક ક્લોરીન અહીં આવી જાય અને એક ક્લોરીન અહીં આવી જાય અને વધતા HCl થઈ જાય. તો આમાં 2 ક્લોરીન થયા તો આને કહેવાય ડાયક્લોરોમિથેન. આવા સંયોજનો બને. આમ સતત વિસ્થાપન થઈને કેટલાય બધા કાર્બનિક સંયોજનો આપણે બનાવી શકતા હોય. હજી તો આપણે ક્લોરીનની જ વાત કરી છે. હાઇડ્રોક્સિલ સમૂહ વડે, કાર્બોક્સિલિક એસિડ સમૂહ વડે, એસ્ટર સમૂહ વડે, એમ જો આ હાઇડ્રોજનના વિસ્થાપન કરતા જાય તો લાખોની સંખ્યાની અંદર આની અંદર સંયોજનો બનતા હોય. તો દોસ્તો આ 4 પ્રક્રિયા કાર્બનિક સંયોજન અનુભવે. ઇન્ટેક્સ પ્રશ્ન 2 છે એની વાત કરીને આપણે આપણું કામ પૂરું કરીએ. એની જોકે ચર્ચા આપણે થઈ જશે, છતાંય ઇથેનોઇક એસિડમાં રૂપાંતર શા માટે ઓક્સિડેશન પ્રક્રિયા છે? મેં આ મુદ્દો લેતો તો ત્યારે જ એની ચર્ચા કરી હતી કે ઇથેનોલમાં એક ઓક્સિજન છે, એનું આપણે આલ્કલાઇન KMnO4 વડે જ્યારે ઓક્સિડેશન કરીએ ત્યારે એમાં 2 ઓક્સિજન થઈ જાય છે. અર્થાત એમાં એક ઓક્સિજન આવે છે અથવા ઘૂસે છે, એના પરિણામે એનું ઓક્સિડેશન થયું છે એમ કહેવાય. અને ઇથેનોલનું ઓક્સિડેશન કરીને એમાંથી આપણે ઇથેનોઇક એસિડ બને છે. એટલે એ પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થતો હોવાને કારણે ઓક્સિડેશન પ્રક્રિયા છે. બીજું,
ઓક્સિજન અને ઇથાઇનનું મિશ્રણ, ઇથાઇન, હા, આને ઇથાઇન પણ કહેવાય. આને શું કહેવાય? ઇથાઇન. ઔદ્યોગિક રીતે આને એસિટિલિન પણ કહે છે, એસિટિલિન. અને ઓક્સિજન એટલે ઓટો. એનું મિશ્રણ વેલ્ડિંગ માટે સળગાવવામાં આવે છે. શું તમે કહી શકો છો કે શા માટે ઇથાઇન અને હવાના મિશ્રણનો ઉપયોગ થતો નથી? ખાલી હવામાં ઇથાઇન તો હોય જ. ઇથાઇનને એકલો હવામાં સળગાવી દે તો શું વાંધો? આમાં તમને ખબર હોય તો ઓક્સી એસિટિલિન જ્યોત, આવા વેલ્ડિંગ કરવા માટે આવા બાટલા આવે, એકમાં એસિટિલિન ભર્યો હોય અને એકમાં ઓક્સિજન ભર્યો, પછી બેને ભેગા કરીને સળગાવે. એસિટિલિન વાયુ જ્વલનશીલ તો છે જ, એ સળગે જ. તો હવામાં સળગાવીને કેમ વેલ્ડિંગ નથી થતું? ઓક્સિજનનો બાટલો જોડી એની હારે પછી કેમ સળગાવીને વેલ્ડિંગ કરવામાં આવે છે? એમ આપણને પૂછે છે. એનું કારણ શું દોસ્તો? જો આ ઇથાઇન રહ્યું ને, એ અસંતૃપ્ત કાર્બનિક સંયોજન છે. જો એને તમે હવામાં સીધું સળગાવશો ને તો દહન માટે પૂરતો ઓક્સિજન નહીં મળે અને એના પરિણામે મેષવાળી જ્યોતથી સળગશે. મેષવાળી જ્યોતથી સળગે તો એટલી ઉષ્મા ઉર્જા જ ઉત્પન્ન ન કરે, જેને કારણે વેલ્ડિંગ થઈ શકે. એટલે બીજો બાટલો જોડીને એની જોડે ઓક્સિજન રાખવામાં આવે અને ઓક્સિજનથી એને સળગાવે, ઓક્સિજન સાથે. એટલે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે તો એ છે ને ભૂરા કલરની જ્યોતથી સળગે અને એટલી બધી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે કે તે લોખંડને ઓગાળી નાખે. માટે જ આને એકલો હવામાં નથી સળગાવવામાં આવતો, પણ ઓક્સિજનની સાથે બાટલો રાખીને પછી એને સળગાવવામાં આવે છે, જેને કારણે આપણે પૂરતા પ્રમાણમાં ઉષ્મા ઉર્જા મેળવી શકીએ. કારણ શું દોસ્તો? ઇથાઇન છે એ અસંતૃપ્ત કાર્બનિક સંયોજન છે. માત્ર થોડી હવામાં, અપૂરતી હવામાં સળગાવવામાં આવે તો મેષવાળી જ્યોતથી સળગે, પૂરતી ઉષ્મા ઉર્જા આપે નહીં. એટલે પૂરતા ઓક્સિજનની હાજરીમાં જો સળગે ને તો એમાંથી આપણે પુષ્કળ ઉષ્મા ઉર્જા મેળવી શકીએ. એટલે જ ઇથાઇન અને ઓક્સિજનનું મિશ્રણ વેલ્ડિંગ માટે વાપરવામાં આવે છે. ઇથાઇનને એકલો હવામાં સળગાવવામાં આવતો નથી. આશા રાખું છું દોસ્તો આ વાત તમને બરાબર સમજાઈ હશે. તો હોમવર્કમાં બહુ ઝાઝું નહીં કરીએ. હોમવર્કમાં માત્ર આપણે આ એટલું લખશું કે કાર્બનિક સંયોજનો કયા કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ અનુભવે છે. તો આ દહન, ઓક્સિડેશન, યોગશીલ પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા એવી પ્રક્રિયાઓ છે તે અનુભવે છે. એટલું માત્ર લખી રાખીએ. લખવા માટે બહુ વધારે નથી કરવું, ત્યાં તૈયાર પણ નથી કરવું, પણ તમારા વાતમાં આ તમને ધ્યાનમાં હોવું જોઈએ. આટલું દોસ્તો આજે આપણે રાખીએ. ફરીથી મળીશું આવતીકાલે. નમસ્કાર.